શ્રીનાથજી સચરિત્ર ચરિત્રામૃત ગ્રંથ જે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કૃપા કરી અને પ્રગટ કરેલો છે તેમાં આજે આગળનો પ્રસંગ આવશે. બ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર જ્યારે આ ગોવર્ધનનાથજી બિરાજતા તે વખતનો આ પ્રસંગ છે. આજે ગોવર્ધનનાથજીને ટીખળ કરવાનું મન થયું, કારણ કે આ પ્રભુ તો અંતર્યામી જ છો, સહુના અંતરની વાત તો જાણો છો. તેથી શ્રી સુરદાસજી અને કૃષ્ણદાસ અધિકારીજી આ બે સખાના મનમાં એકબીજાના માટે સહેજ અદેખાઈનો ભાવ હતો. એ અદેખાઈ એવી હતી કે કૃષ્ણદાસ અધિકારી એવું અનુભવતા કે પોતે ગાન વિદ્યામાં અત્યંત નિપુણ તો છે, પરંતુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ મને ગોવર્ધનનાથજીના મંદિરના વહીવટ કાર્યની દક્ષતાને લીધે મંદિરના વહીવટની અધિકારીના પદની જવાબદારી સોંપેલી છે. તેથી સુદાસજીએ જેટલા અલૌકિક પદ ની રચના કરી તેટલી આપ નથી કરી શક્યા, એનો રંજ હતો. જ્યારે આ તરફ શ્રી સુરદાસજીને પણ એ વાતનો ખટકો રહેતો કે જ્યારે પણ પ્રભુને રાત્રિએ રાસનો મનોરથ કરવો હોય તો હંમેશા એ કૃષ્ણદાસ અધિકારીજીને જ સાથે રાખીને એને જ લાભ આપતા. એથી એક વખત શ્રી ગોવર્ધનનાથજી પ્રભુએ જાણી જોઈને કૃષ્ણદાસ અધિકારીના મુખે એવું બોલાવ્યું કે હે સુરદાસજી, તમારી જેમ મેં પણ પ્રભુની દિવ્ય લીલાઓના ઘણા બધા કીર્તન તો રચ્યા જ છે ને. તરત જ સુરદાસજીના હૈયે હતો તે ગર્વ હોઠે આવી જતા કહે, કૃષ્ણદાસજી, મેં અત્યાર સુધી પ્રભુની પ્રાગટ્યથી લઈને બધી જ લીલાઓ ઉપર પદ રચ્યા છે. તેની છાયા તો તમારા પદમાં હોય જ છે ને. આ સાંભળીને કૃષ્ણદાસજી ઘા ખાઈ ગયા અને ઘડીભર માટે મૌન રહ્યા. પછી વિચાર કરીને પ્રભુની જ પ્રેરણાથી કૃષ્ણદાસ અધિકારીજી કહે, હવે આજે તો એવું પદ રચું જે લીલાના દર્શન તમને પણ કદી ના થયા હોય. તો પછી એનું પદ તમે રચ્યું જ ના હોય તો પછી એ પદમાં તમારી પદની છાયા ક્યાંથી આવશે? એવું સુરદાસજીને કહીને હવે કૃષ્ણદાસ અધિકારી ઘેર આવીને કડીઓ કલમ કાગળ લઈને બેઠા
ત્યારે સઘળી લીલાનું ધ્યાનમાં દર્શન કરતા કરતા નંદોત્સવથી પૂતના ઉદ્ધારથી લઈને દાણલીલા, માનલીલા, રાસલીલા, બાલલીલા, છાકલીલા, નૌકા વિહાર લીલા, એવી એક પણ લીલા ન મળી કે જે ઉપર સુરદાસજીએ પદ ન રચ્યું હોય. હવે તો કૃષ્ણદાસજી પણ હારી ગયા અને નિરાશ થઈ ખડીયો, કલમ અને કાગળ બાજુમાં સરકાવી દીધા અને મહાપ્રસાદ લેવા બેઠા. પણ ચિત્ત તો ત્યાં જ હતું કે હવે હું સુરદાસજી સામે જઈને શું કરીશ? મને પૂછશે કે સંભળાવો એવી કોઈ લીલાનું પદ કે જેમાં મારા પદની છાયા જ ન હોય, ત્યારે શું જવાબ આપીશ? આમ વિચારતા પ્રસાદ આરોગીને હવે જ્યાં મુખવાસ લઈ પછી કલમ લેવા જાય ત્યાં જ મોતીના દાણા જેવા અક્ષરમાં પદ રચેલું હતું. તે પદની ટૂંક હરિરાયજીએ રાખી છે. આવત કાન્હ ગોપ બાલક સંગ, નેચુકી ખુર રેનું છુરિત અલકાવલી. આ પદમાં પહેલી ટૂંક રચેલી જેમાં નેચુકી એટલે પહેલી વાર વિયાઈ હોય એ ગાય જે ગમે તેટલો ગોવાળ પ્રયત્ન કરે છતાંય એ ગોવાળથી અંકુશમાં આવે નહીં, રોકાય નહીં. પણ પોતાના વાછરડા તરફ જ એ દોડે અને એને ધવડાવે, એને ચાટે. એવી તો અનેક ગાયો આ બધી જે દર્શન લીલા થઈ રહી છે, લીલામાં દર્શન કરી રહ્યા છે અત્યારે, ઠાકોરજીએ જ આપની લીલાનું પદ લખ્યું અને એના દર્શન કૃષ્ણદાસ અધિકારી કરી રહ્યા છે. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી ગઈ કે સુરદાસજીએ જે પદના દર્શન, લીલાના દર્શન નથી કર્યા એ જ મને આ ઠાકોરજી અત્યારે આ પદમાં લખ્યું છે. તો એમ કહેવા માંગે છે હરિરાયજી કે આ એક ગાય એવી હોય કે જે વિયાય અને એનું જે વાછરડું હોય એને છોડીને ક્યાંય ના જાય. તો અત્યારે આ લીલામાં જે પદમાં લખ્યું એ જે ગાયો છે તો બધી વિયાયેલી છે, છતાં પણ વાછરડા તરફ એવી ગાયોને ખોળતી, એવી ગાયો કે જે બધી જ વિયાયેલી છે, જેમનું ચિત્ત સ્વભાવ પ્રમાણે વાછરડામાં જ હોવું જોઈએ, એને બદલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સાથે છે તો આ બધી જ ગાયો ઠાકોરજીને જોઈને પોતાના વાછરડાને પણ ભૂલી ગઈ છે અને ચાલી રહી છે ઠાકોરજીની સાથે સાથે. અને એ ગાયોના ખુરજથી જે રજ ઉડે, ખરીથી, ગાયોના ચરણના ખરીથી, એ રજથી કનૈયાની અલકાવલી એટલે વાંકડિયા કેશ એનાથી આચ્છાદિત થઈ ગયેલા છે. હવે આ જ્યાં પદ વાંચ્યું કૃષ્ણદાસ અધિકારી જાણી ગયા કે આ તો પ્રભુએ સ્વયં આપની કૃપા કરી કલમથી જ લખી દીધું છે. હવે તો કૃષ્ણદાસ અધિકારી ખૂબ આનંદમાં આવી ગયા
કારણ આ લીલાના દર્શન તો કોઈએ પણ કર્યા નથી. તેથી અન્ય 5 ટૂંક સ્વયં ઉમેરી તે પદ પૂરું કર્યું. એટલે પ્રભુએ કૃષ્ણદાસ અધિકારી માટે પણ થોડું સ્થાન રાખ્યું કે બધું મારું છે એવું નહીં, હવે તું લખ આગળનું. એટલે પૂરું કર્યું એ પદ. એક જ ટૂંક ઠાકોરજીએ લખી છે. ખરેખર આ પદમાં જે ટૂંક છે કેવી છે, કલ્પના કરવા બેસીએ તો પાર ના આવે. ગાયનો સ્વભાવ છે વિયાય પછી એનું ચિત્ત સ્વાભાવિક જ કોઈ પણ હોય, આ તો ગાય છે, માનો દરજ્જો છે એનો, એ તો પોતાના બાળકને મૂકીને ક્યાંય ના જાય, ભાગે. પણ આ તો ઠાકોરજીનો કેવો પ્રેમ છે ગાયો માટે કે ગાયો બધી વિયાયેલી જ છે, કે એક ગાયો આ લીલા થઈ ત્યારે બધી વિયાયેલી ગાયો પણ ઠાકોરજી ચાલવા લાગ્યા ચરાવવા માટે, તો પોતાના વાછરડાઓ તરફ લક્ષ્ય છોડીને એ ઠાકોરજી પાછળ પાછળ ચાલવા લાગી, બધી જ વિયાયેલી. એવો અદ્ભુત ભાવ છે આનો કે પ્રભુનો પ્રેમ તો જુઓ ગાયો માટે, કે ગાયોએ પોતાના વાછરડા તરફ પણ દ્રષ્ટિ ના કરી, તો પછી ગોપીજનો સ્તનપાન કરાવતા રાસમાં રાત્રિએ ચાલી જાય, એમાં કઈ મોટી વાત છે. હવે તો સુરદાસજી પાસે આવ્યા હરખભેર. ત્યારે સુરદાસજી કહે, કેમ કૃષ્ણદાસ અધિકારીજી, આવો આવો. આપને ભલે સુરદાસજીને નેત્રોના ચિહ્નો પણ ન હતા, સીધે સીધું જતું આમ, પણ બધું દેખાતું હતું. કેમ કે આપે એવી રીતે જ ઉપરથી નીચે અવતાર લીધો છે કે અમારે લૌકિકમાં કઈ પરાણે જોવું પડે જબરજસ્તીથી, એવું કરવું જ નથી. અમારી ઈચ્છા હોય અમે જોઈએ, એટલે જ આપને નેત્રોના ચિહ્નો જ નહોતા. પછી આપ અંદરથી જે ઈચ્છો એ પાછું દેખાવા લાગે. ગજબ છે હો. આપ જો ઈચ્છો કે અત્યારે મારે ઘરમાં કોઈ આવી રહ્યું છે, પગરવો સંભળાયો, તો પછી આપ એ તરફ જુઓ તો પછી ચોખ્ખું દેખાય કે અધિકારી કૃષ્ણદાસ અધિકારી આયા. પણ જો આપને ના જોવું હોય તો પછી આપ ન જુઓ તો આપણને તો આમે કઈ ચિહ્ન નથી નેત્રના. ગજબ આપનું ભૂતલ પર પધારવાનું જે થયું છે, એમાં આપે જે રાખ્યું છે આપનું, વાહ. સુરદાસજી કહે, કેમ કૃષ્ણદાસ અધિકારીજી, આવો આવો. જાતે જ નવું પદ રચીને લઈને આવ્યા હો એટલો હરખ વર્તાય છે. તો હવે સંભળાવો. નવું એટલે બધા નવા જ પદ હતા કૃષ્ણદાસ અધિકારીજીના, પણ સુરદાસજીનો મહિમા આમાં ખરેખર પ્રગટ કર્યો છે આ પ્રસંગમાં. કે સુરદાસજી ના પાસે જે પદો છે 1.25 લાખ, એમાંથી અમુક તો સ્વામિનીજીના છાપથી છે અને અમુક તો સુરશ્યામના છાપથી, એ તો સાક્ષાત પ્રભુએ પૂરા કર્યા 25,000 સૂરજ છાપથી. તો એ 25,000 સિવાય 1,00,000 પદ જે છે એમાં સુરદાસજીનું તો રમમાણ રહ્યા છે, પ્રભુની લીલાના રસની અંદર ડૂબેલા. તો આપે એટલા બધા પદ રચ્યા છે એટલે તો આપે માથે પ્રભુ નથી પધરાયા, કારણ કે આપને આ જ રસ લેવો હતો ભૂતલ પર. તો આપે આ રસમાં એટલા મગ્ન રહ્યા છો કે એવી કોઈ લીલા જ ન હતી કે જેની છાયા કોઈ બીજા પદમાં ના આવતી હોય. કેટલું સામર્થ્ય કહેવાય, સામર્થ્ય તો નહીં પણ કેટલો પ્રેમ કહેવાય પ્રભુની લીલાઓમાં આપનું, કે આપનું જીવન જ આમાં ગયું અને તોય ધરાયા નહોતા. 120 વર્ષની વય થઈ જાય, એ દેહને જોવાની પણ શક્તિ ના રહે આપણામાં, સામર્થ્ય ના રહે, જોઈ ના શકીએ આપણે. જેમને બહુ પ્રેમ કરતા હોઈએ એમની ઉંમર જ્યારે બહુ વધી જાય ત્યારે આપણે જો કે હઈએ જ નહીં, ભૂતલ પર જ ના હોઈએ, પણ કદાચ આપણા બાળકો હોય, મને તો સુરદાસજી વિશે પિતા પાસે સાંભળ્યું હોય કે કેટલું સુંદર એમનો દેહ હતો, કેટલું સુંદર કંઠ હતો. એ બંને હવે 120 વર્ષ તો કેવી રીતે હોય, દેહ પણ ના હોય કંઠ પણ ના હોય, તો એવા દેહમાં અને વિષય તો ક્યાંથી આવે? 120 વર્ષની ઉંમરે વિષય શું હોય શરીરમાં, આવેગ શું હોય વિષયનો? તો ખરેખર સુરદાસજી 120 વર્ષની વયે પણ ઠાકોરજીએ કહ્યું કે હવે પધારો, આજ્ઞા કરી. તો કે ના, હજી તો મારે 1.25 લાખ પદનો સંકલ્પ હતો.
તો શું વાત છે? ભૂતલ પર આ જ છે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ધામમાં નાહી રે. છેવટે પ્રભુએ જીદ ના ચલાવી અને આપે જ પૂરા કરી દીધા 25. ને પછી ઈશારો કર્યો એટલે ચંદ્ર સરોવર પર આવી અને સૂઈ ગયા. એવી રીતે જમીન પર લંબી તાણી ને પાછી ઈચ્છા કરી કે ગુસાઈજી પધારે તો સારું. ગુસાઈજી પધાર્યા. ગુસાઈજીને કે આપના ચરણ પધરાવો તો સારું. ગુસાઈજીએ ચરણ ના પધરાયા. સુરદાસજીનું પ્રાગટ્ય ગોવર્ધનનાથજીના મુખારવિંદમાંથી છે. એટલે કહ્યું કે વર્તાય તો છે હરખ, તો હવે સંભળાવો ત્યારે. તો સુરદાસજી એટલે કોણ? એક પહેલી ટૂંક ગાઈ છે કૃષ્ણદાસ અધિકારીએ, જે પ્રભુએ રચેલી તે. ત્યાં તો સુરદાસજી નેત્રહીન છે પણ કેવા સર્વસમર્થ છે કે પ્રભુની આ રચના છે એ વાત પણ સુરદાસજીથી છાની ના રહી. તેથી કૃષ્ણદાસ અધિકારી તે પદ આગળ ગાવા જાય ત્યાં જ સુરદાસજીએ હાથ ઊંચો કરીને તેમને વધુ ગાતા રોકી લીધા. અને હવે મીઠો આક્રોશ વ્યક્ત કરતા સુરદાસજી ઠાકોરજીને સંબોધીને વચન બોલ્યા છે કે આ હોડ તો કૃષ્ણદાસ અધિકારીને કહ્યું કે આ હોડ એટલે કે આ હરીફાઈ એ તો તમારી અને મારી વચ્ચે હતી. એમાં મારા ને તમારા બાપા વચ્ચે શું કરવા આવ્યા? અરે રે, મને આ થોડો સંશય થયો તો સુરદાસજીએ બાપા શબ્દ કેમ પ્રયોગ કર્યો હશે, પણ પિતાએ કહ્યા છે પ્રભુને. એટલે તો સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીનું એક નામ પિતા છે. ને મને વિશ્વાસ નહોતો રહ્યો એટલો બધો, મેં કીધું કદાચ આ શ્રીનાથજી ચરિત્રામૃતમાં પાછળથી બાળકોએ પણ આપનો ભાવ રાખ્યો છે એવા ઘણા પ્રમાણો દેખાયા છે. એટલે હું પોતે પણ કન્ફ્યુઝ હતો. પણ જ્યાં સુરદાસજીનું ચરિત્ર જે 84-252 માંથી 84મું જે છે, 81મું કે જે પણ, એમાં પછી જે પ્રસંગ આવ્યો કાં તો કૃષ્ણદાસ અધિકારીમાં, બેમાંથી એકમાં પ્રસંગ પાછો આવે છે ને એમાં સ્પષ્ટ કહ્યું છે બાપ. એટલે કે આમાં હોડ તો મારી ને તમારી વચ્ચે હતી, એમાં મારા તમારા બાપા વચ્ચે કેમ આવ્યા? ફાળ પડી કૃષ્ણદાસ અધિકારીને કે આ તો જાણે છે બધું. મેં નેચુકી ગાયનું એક પણ પદ નથી રચ્યું, તે તમારા બાપે જ તમને કહી દીધું. અને હવે જેમ શરૂમાં પ્રસંગ આવ્યો કે કૃષ્ણદાસને સુરદાસજીના અનેકાનેક પદ માટે ઈર્ષ્યાભાવ હૈયેથી ઓઠે આવી ગયેલો, એમ સુરદાસજીને પણ આવી ગયો અને બોલ્યા મને ખબર છે. કૃષ્ણદાસ અધિકારી માટેનો ભાવ જે હતો અંદરથી, કયો ભાવ? એ આ રાસવાળો. કહે છે મને ખબર છે કે આચાર્ય શ્રી ગોવર્ધન ધરણનો તમને બધો વહીવટ સોંપી ગયા છે. તેથી તમે ગોવર્ધન ધરણને વશ કરી રાખ્યા છે. એટલે જ તો તમને રાસમાં ચંદ્ર સરોવર કાયમ સાથે લઈ જાય છે, ખરું ને? અને ગોવર્ધન ધરણ તે વખતે શ્રીનાથજી જાણ્યું કે પાસા પોબાર પડી ગયા, એટલે મરક મરક સ્મિત કરતા આ લીલા જોઈ રહ્યા છે. જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, सूरदास जी की जय हो, कृष्णदास अधिकारी जी की जय हो।